ડિઝાઇન કેટલી પાવરફુલ વસ્તુ છે. કન્ટ્રીનો જે મોટામાં મોટો પ્રોબ્લેમ હતો દેટ વોઝ ચેન્જ બાય ડિઝાઇન. હું તમને કહું, આજે તમે જાપાનને ઇમેજિન કરો તો જાપાન છે ને એક નાની કન્ટ્રી છે, બહુ જ લોકો ઇન્ટેલિજન્ટ છે, બહુ બધા કન્સેપ્ટ છે અને ટાઇડી ક્લીન સિટી છે. પણ જાપાનનો એક પ્રોબ્લેમ હતો કે એના જે પબ્લિક ટોયલેટ્સ હતા ને એટલા બધા ક્લીન નહોતા. એ લોકોએ વિચાર્યું કે આને કેવી રીતે સોલ્વ કરવું. એ લોકોએ એક કોમ્પિટિશન રાખી. એ લોકોએ જાપાનના જે સારામાં સારા આર્કિટેક્ટ છે ને બધાને ઇન્વાઇટ કર્યા. દરેક આર્કિટેક્ટને કીધું કે તમે એક પબ્લિક ટોયલેટ ડિઝાઇન કરો અને દેટ ટોયલેટ શુડ હેવ અ સેપરેટ ડિઝાઇન થીમ. સો જાપાનમાં અત્યારે મલ્ટિપલ પબ્લિક ટોયલેટ્સ છે. કેટલાક ખાલી ગ્લાસના છે, કેટલાક વુડથી બનેલા છે, કેટલાક ખાલી એક્સપોઝ કોન્ક્રીટના છે, કેટલાક શાર્પ એજીસ વાળા છે, કેટલાક સર્ક્યુલર છે. આનું નામ છે ધ ટોક્યો પ્રોજેક્ટ. તમે આને સર્ચ કરજો. એક મૂવી હમણાં એ લોકોએ બનાવ્યું, પરફેક્ટ ડેઝ. એમાં એક માણસ જાપાનના જે પબ્લિક ટોયલેટ છે ને એને ક્લીન કરે છે, એની લાઈફ બતાવી છે. એની સાથે સાથે એ લોકોએ બહુ જ ઇનડાયરેક્ટલી જાપાનના બધા પબ્લિક ટોયલેટ્સ બતાવ્યા છે. એક ડિઝાઇન બદલવાથી લોકોને એટલી બધી મજા આવી, અથવા લોકો એ ડિઝાઇન સારી હોવાને કારણે કોન્શિયસ થયા અને ગંદકી કરવાની લોકોએ ઓછી કરી. સો આજે કન્ટ્રીનો જે મોટામાં મોટો પ્રોબ્લેમ હતો દેટ વોઝ ચેન્જ બાય ડિઝાઇન. ડિઝાઇન એટલી પાવરફુલ વસ્તુ છે.